પણ આવવામાં હે કે બધા મિસ્ટેક કરી દીધી છે. ઓલા 3 અલગ બસમાં આવે છે, આ 3 અલગ બસમાં આવે છે. એટલે મારા પપ્પાને એની કીને હે કે નથી ફોન કોઈ કીને કે કોન્ટેક્ટ નંબર નથી. એટલે કેવો ઉતરશે, ક્યાં પહોંચશે એ હજી કાંઈ હે કે માહિતી નથી. તમે હારી કરો પણ એમ કરે ઓલું હતું ફોન કાંઈ નહીં, હવે કે મજા 10 વાગ્યા ઊંઘ ઉડાડી દીધી. હજી કે મજા તમે બધા હારે મૂકલા હા. કેમ આખી રાત જાગ્યા? હજી ઊંચું ડોકું કરે, ઊંઘ ઉડાડી નહીં. નો લીધા હોય ને હવે હે કે ભાઈ ડુંગળીમાં વી આવે તમારે આવું તમે બી આવો તો અમારે ઘેરે કોણ રહે? એ હાચી વાત, તમારે આવવું પડે. હા. હેલો યુટ્યુબ ફેમિલી, જો કે છે તમારે નવા વ્લોગમાં કેમ છો ફેમિલી? બધા મજામાં, બધા જય માતાજી, હર મહાદેવ. ફેમિલી મસ્ત મજા ફ્રેશથી વ્લોગ શરૂ કરી દીધો છે. અને ફેમિલી અચાનક વાગી રહ્યા છે ફિર 4 અને 4 વાગે આપણે ઉઠી ગયા છે. કેમ કે અચાનક હે કે આપણે આવી ગયા છે આપણી વાડીએ. આપણે વાડીએ છે કે ભાઈ એક ગાડી લઈને જવાની છે. આ જાઓ મહેશભાઈ કેમ પણ ટાઈટ બહુ છે ભાઈ, ડબલ કોટ પહેર્યા. એ કાતાને દીધા ના છે. કેમ કે અત્યારની હે કે સવારમાં બહુ ટાઈટ પડે ને સાંજના કોઈની હે કે ગરમી થાય એવું થાય. અત્યારે વાતાવરણ નથી એવું છે. ને આજમાં હે કે ભાઈ મારા પપ્પા ને મારા બા ને મારા દાદા ને બધા વી આવે છે ને હમણાં રોંચે ઉતરી જવાના. એટલે અમારે હે કે રોંચે પહોંચવાનું છે તો આપણે ગાડી લેવા આવ્યા. આપણે ગાડી લઈને જવાની. ઘેર તો બધા પૂછતા જ કહું ને જગાડો કે કેવું પડશે. તો ફાઇનલ ફેમિલી આપણે ગાડી કાઢી લીધી છે બહારની સીનું કરી દીધું પેક. તો હવે આપણે જવાનું છે રોંચા. અચાનક હે કે મારા બા ને મારા પપ્પા ને મારા દાદા ને બધા હે કે ઉતરી ગયા છે ને આપણે હશે વાટે. તો હે કે અત્યારે ફટાફટ જઈએ રોંચા અને ત્યાં જઈને આપણે મળીએ. અત્યારે ટાઈડનું હે કે ધીમું ધીમું જાય. તો ફાઇનલ ફેમિલી અત્યારે આપણે હે કે હાલમાં ભાઈ પહોંચી ગયા છે રોંચાના સ્ટેશને. અહીંયા હે કે ભાઈ મારા દાદા ને મારા બા ને મારા પપ્પા ને બધા હે કે ઉતરવાના છે. ને અચાનક હે કે ભાઈ વાગી રહ્યા છે 4:47 થઈ છે. અમારે અહીંયા આવતા હે કે ભાઈ 35 મિનિટ જેટલો ટાઈમ લાગી ગયો છે. એટલે વાર લાગી હતી અત્યારે એટલે વાગ્યા છે. અત્યારે હે કે ભાઈ બસ આવવાની છે ફિર 5 વાગે. એટલે 10 મિનિટ આપણે વહેલા પહોંચી ગયા છીએ. એમાં જાણવા મળ્યું એવું કે ભાઈ હાંડલી સાથે હે કે અમારા મોટા પટેલ અશોક પટેલ, અમારા આશુબેન, અરવિંદ બધા, પછી મારા પપ્પા, મારા બા, મારા દાદા બધા હારે ગયા હતા. પણ આવવામાં હે કે બધા મિસ્ટેક કરી દીધી છે. ઓલા 3 અલગ બસમાં આવે છે, આ 3 અલગ બસમાં આવે છે. એટલે મારા પપ્પાને એની કીને હે કે નથી ફોન કોઈ કીને કે કોન્ટેક્ટ નંબર નથી. એટલે કેવો ઉતરશે, ક્યાં પહોંચશે એ હજી કાંઈ હે કે માહિતી નથી. ને જે ફોનવાળા હોય એ પાછા અલગ બસમાં હતા એની, ને જે ફોન વગરના એ અલગ બસમાં. એટલે કેવા આવશે ને એનું કંઈ નક્કી નહીં. ફોન કર્યા મુજબ હે કે 5 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. 5 વાગ્યા પહેલાં કે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હવે અહીંયા હે કે ઉતરશે કે નહીં ઉતરે એનું કાંઈ નક્કી નથી. કે પછી આમાં ભૂલા પડી જાય. કેમ લાગે ઉતરશે? કેમ કે મારા પપ્પાને બધું યાદ તો હોય. કેમ કે અમારે પહેલાં એ બધું જોયેલું. પણ હું હવેથી કારના બહુ નીકળે નહીં કે એટલે બધું બદલી જાય એમ. ઘણી જગ્યાએ આપણે જતા હોય ને તો રસ્તા એક ફેર હાલી ગયા ને તો ના એક નિશાન હોય, પાછા બીજા ટાઈમ નિશાન ન હોય તો ભૂલાઈ જાય કે અહીંયા ઉતર નતું કે પણ ઉતરવાનું. અમારે અહીં ઘણા સુરતના આવે કે જ્યાં કારો ભૂલા થાય કે તો ઠેઠ મોવા જઈને ઉતરે. અહીંયા તો ખબર પડી જાય મારા પપ્પાને એને. એટલે અહીં વાર જોઈ છે કેવા કેવું ને કંઈ કોન્ટેક્ટ નંબર તેવડાના સાથે હે નહીં કે ક્યાં પહોંચે ક્યાં નહીં એમ. તો હવે કે રાહ જોઈએ થોડી ઘણી એમ. ને પૈસા આવી ગયો તો મારી સાથે જણાવીશું. આવો આવી જાન ભાઈ. હા જો ઉતરે હે ઓ ને ભાઈ અમારા ભાઈનો બેન થઈ ગયો કોટ કે બેઠો મારે ઉઈ ગયા લે તને કઈ કીધું લે અમે અહીં પૂગી ન થઈ. હા તો પછી તમે હારી કરો પણ એમ કરે ઓલું હતું ફોન કાંઈ નહીં તમે જ્યાં હારે ને આવ્યા. તો ફાઇનલ અત્યારે કે ભાઈ બધા અહીંયા પહોંચી ગયા છે ને. જે અરવિંદ પટેલ, આમાં અશોક પટેલ બધા છે કે ઠેઠ ભાવનગર પહોંચ્યા છે ને આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છે. તો આપણે કે આજે 2 ધક્કા થવાના છે. કેમ કે જો મારા પપ્પા ને દાદા મારા બા ને ખબર પૂગી ગયા છો એમ ને. હા અડધી રાત અમને હેરાન કરી દીધા. અમે થોડો ભાઈ ફોન કર્યો, ફોન નતો. તમારે કેમ ફોન નતો એટલે તો હેરાન છે એમ બાપા. અડધી રાત ને અમે જાય ગયા તમારા હાટું. હા તો તમને એક ફોન ન લાગે એટલે પછી જવું પડે ને.
હાલો તો બે ગાડી બેહી તો હવે હે કે ભાઈ અત્યારે હે કે ઘણું બધું મોડું થઈ જાય ને ઠંડી છે તો પેલા હે કે આપણે બધા મૂકી આવી ઘરે પછી પાછા હે કે અડવીને એને લેવા આવશું તો ભાગવું ને હા ભગવાન ના બાકી તો આવડે બધા બાસકા છે ને પણ એક બાપ બે ગાડીઓ પડ્યું છે તો હવે હે કે ભાઈ આપણે નીકળીએ ઘરે જવા માટે પછી પાછા આવશું રોંશા પછી ઓલા બંને લેવા માટે એવું છે ક્યાં અમે હે કે ભઠ્ઠી કરીને તાપતા ત્યાં આવડા પોગ્યા કા આપણે કાપતા હા, ઠંડા થઈ ગયા હાવ પી ગયા હતા વાતાવરણ ખરાબ છે ને અત્યારમાં કે ભાઈ ઝાકળ બહુ બધો પડે છે ને ઠંડી એટલી પડે છે તમને કેવી ઠંડી લાગી છે કે બસ માં ન લાગે ને લાગી તો હોય બસ માં નહોતી લાગતી અહીંયા આવીને લાગી અહીંયા આવીને લાગી હા ઠીક તો એટલે તમે ધાબલા ની વારે લઈને આવ્યા કાંસ પેક બાકી હે કે ભાઈ આપણે બધું લઈને જ આવ્યા હવે કે ઓઢીને વીએ થાય ઘેરે તો ફાઇનલ ફેમ અત્યારે હે કે ભાઈ દી ઉગી ગયો છે અને આપણે કે ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે હે કે તો મસ્ત મસ્ત સા બને નાખો તો રૂપાબેન તમારી બાજુ રોટલી કરવા મીરા આ તો આપણે નેવરા સહી ને આપણે થોડી રોટલી કરવાની છે હા તો વેદ રોટલી કરવા બેસી ગયા હા બા પેલા દઈ દે ઓલો એને હવે શું કરો તો આજે લગન તો કરી દીધું તો આજ હું ન કરી નાખો હવે. હા હવે તમારે કરી નાખવાનું હોય ને જો અહીં રોટલી કરે છે અને ઓલા બંને ભાઈ જો પણ બેઠા ને આ ભાઈ તો જો આ તો વેદ હુઈ જ જો ડાયરી જો જાગો છો લે ત્યાં ભાગો કઈ કા ઊભો થઈ ગયો કા હા એમ કહેતા છે મારે 3 વાગ્યાની ઊંઘ બગડી 3 વાગ્યાનું ઊંઘ ભેગી હાસી વાત છે ઠંડીમાં એમાં એટલી બધી ઠંડી પડે બહાર તો કાંઈ છે કે દેખાતું જ નહીં ને અત્યારે છે કે ભાઈ પાછું મારે જવાનું છે હવે હે કે સૂર્ય દાદાનું આગમન થયું નથી ધીમે ધીમે થવાનું છે બાકી તો અમારે કેવો ઝાકળ પડે જો મેઘાડવો જો મેઘાડવો આગળનું ત્યાંની કાંઈ દેખાતું જ નહીં અત્યારે પાછું ગાડી લઈને કે ઠેર રોંશા જવાનું છે હજી તો ના અરવિંદ હે અશોક હે અમારા હશુબેન છે એ ત્રણે હજી પાછું લેવા જવાનું છે તો હવે કે પાછા આપણે જઈ રોંશા એટલે ફૂલ કડકડતી ઠંડીમાં હે કે પાછું જાવ ભાઈ હવારમાં ઠંડી પડે તડકા પડે 1 વાગ્યાના ગાળો તો હવે અત્યારે કે આપણે પાછા જઈ રોંશા તો ફેમિલી અત્યારે ફાઇનલ છે કે આપણે ભાઈ ભૂગી ગયા છે રોંશા અમારા હશુબેન આવી ગયા છે કેમ છે કેવું લ્યો સુરત સુરત તો હારું જ રહે ને સુરત પેન મોળું રહે એમ વાહ વાહ તો વાંધો એને અમારે નહોતું આવું આવવામાં તમારે જવાનું તો પછી કે અમારે પટેલ ને કેમ છે મજા હવે કે મજા 10 વાગ્યાની ઊંઘ ઉડાડી દીધી હજી કે મજા તમે બધા હારે મૂકલા હા આખી રાત તમે જાગ્યા એમ ને કહેતો તો કેમ આખી રાત જાગ્યા તમને ઊંઘ ઉડી ગઈ તમને નહીં ઊંઘ ઉડી હોય એવું થાય આમાં કે ભાઈ બધાને ઊંઘ ઉડી ગઈ કેમ કે ઓલા બધા નહીં કે ફોન વિના નતા એટલે કાંઈ કનેક્શન જ હતું નહીં એટલે હું બળીતરા શા કરે અંદર ક્યાં ઉતરશે કે નહીં ઉતરે કે એવું બધું એવી બળીતરા હતી નકા બેઠા હતા કે નિયમમાં હા એમ હા મૂકલા ભેગા ને બેસી ગયા નોખા હા આમાં જાઓ ભવે સુરત ફરીને વી આવી હે ઓય ઓય સુરત ફરી આવી જો જો આવું છે એક તો આમ લાયેલા આવે હા હજી ઊંચું ડોકું કરે ઊંઘ ઉડાડી ને સુરત નો લઈ જવાય નો લીધા હોય ને હા આ તો ઠેર સુધી એમને કવરાવીને ખાઈ જાય આવ્યા તા સુધી હા એટલે જ કહી કોઈ આવે તમારે કોઈ આવે નહીં. તો કોઈ ન આવે ને અરે લીએ નો હારે લી નો દે બધા હારે મૂકલા ને એકલા આવ્યા હાલો બે ભાઈ ની વ્યવસ્થા કરજો હાલો હા ગાડી દોરી અમારે કામ એ ભાઈ એ અમારી ગાડી શું ભાઈ આવવાને બે જાય એવું ન હોય એ- હજી ગાડી આવે બસ એ બોલાવ બીજી એ અમારી ગાડી ઊભા થઈને આવે એ આવે જ નહીં અમારા ભાઈ નો તો ઊંઘ ઉડાડ્યો કા હવે કે નાચ હા. કરાવે ને તો ભાઈ તો ઉભો જાવ હા એ નકર બીજું કોઈ આવશે નહીં આને એવું હે ભાઈ હવે અહીંયા ભેગા થઈ ગયા છે હવે હે કે ફટાફટ પૂગી જાય ઘેરે તમારા ભાઈ ને કઈ આવ્યા નહીં યાર કોઈ નહીં અમારા ભાઈઓ આવ્યા એક ફોન આવતા હોય તો પછી અમાર ભાઈઓ કેમ તો ભાઈ નો આવે આવે નો આવે એ બરાબર હાલો તો ફેમ હવે કે જઈ ઘેરે તો ફાઇનલ ફેમ અત્યારના વાગી રહ્યા છે 8:30 ને 8:30 કે ભાઈ કમ્પ્લીટ બધાને કે આપણે ઘરે પહોંચાડી દીધા છે સહી આપીનો એટલે હે કે બધા જો લાઈનમાં બેઠા છે હવાનું ઉભા છે તાના અમાર ધક્કા હે એ પેલા આવડે ને લેવા ગયો પછી આવડે ને લેવા ગયો હે 3 વાગ્યાનો હા એવું હે આજે તો બધા ભાઈ કમ્પ્લીટ ઘેરે પૂગી ગયા ને અમે છે ગાડીઓ લેવા થાય એ ગાડીઓને કમ્પ્લીટ ઘેરે પુગાડી કેમ કે પાછું મીરાની જરૂર હોય કે એટલા માટે હા કે વાડીઓ લેવા ને ગાડી જો મસ્ત તૈયાર થઈ ગયો એ તો આપણી જ છે
પણ આ ગાડી મૂકવા આવી એટલે એ ગાડી આડે લીધી છે. હવે આ ગાડી મૂકતા આવી પછી પાછા ઘરે આવી. બાકી જો હા આવ્યું ને અમારે ભવ્ય જુઓ બધા કે રંબો મીર્યા છે. હવે આપણે આપણું કામ પતાવી તો ફેમિલી અત્યારે કે ભાઈ આપણે આવેલા હતા ગામમાં કેમ કે અમારે મત છે કે હવે વિયો જાય છે. હવે અહીંયા અમારે ઘર નથી રહેવાનું એ બસ જવાનો ડુંગળી ખાવા વિયો જાવ. હા તો જવું પડે ને ભાઈ. હવે તો જવું પડે ને કેમ કે ભાઈ એની પરીક્ષા બધું કામ કમ્પ્લીટ થઈ ગયું કે તો હવે એના મા બાપ હે કે મજૂરી ઉપર ગયેલા છે તો ત્યાં હે કે એ હથવારો કામ કરાવવા જાય છે. એ બાને હે કામે શીખાઈ જાય ને બધું થઈ જાય ને કમાણી થાય. હા હવે હે કે ભાઈ ડુંગળીમાં વી જાય તમારે આવું તમે બી આવો તો અમારે ઘેરે કોણ રહે? એ હાચી વાત તમારે આવવું પડે ઘરે. હા એવું છે ભાઈ. તો આજે કે મહેશ વિયો થાય પછી ક્યારેક આવશે ત્યાં બ્લોગમાં આવશે. બાકી તો હવે બ્લોગમાં નહીં આવે છેલ્લો દિવસ તો હવે કે મૂકીને પછી જાય ઘેરે. હા વિપુલભાઈ હા ભાઈ અમે આને લેતા જવા. લીધા તો પાછા આને લેતો જવાનું ને તો વાંધો નહીં તો બે જાજો. કા ભાઈ હમ બે ડુંગળી વાટવા જઈ હતા પણ હવે અમને ન મજા આવતી ડુંગળી વાટવા. હવે તમે ભાઈ ડુંગળીમાં વીએ કેમ મજા નહીં આવતી આને તો એટલે આને ચાલો એક ને આ તો આ ડ્રાઈવર સાહેબ છે આ મૂકવા દે એટલે કઈ એવું છે. અમે ના મૂકવા દેતા. તો ભાઈ હવે એ છે કે વિયો જાય છે. તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોરના સવારના બધાને કે ભાઈ અહીં ઘેરે લાવવા માટે હવે અત્યારે કે પાછા બધા ઘેરે મોકલવામાં સહી જો હે આશુબેન ભેગા અરવિંદ વીએ ગયા બપોર થઈ જાય વિયા જાય ને ત્યારે હા બપોર થઈ ગયા વીએ ગયા. હવે આવડે ને મૂકવા જવા જો હે મૂકવા તો આવવું પડે ને. હા એટલે મૂકવા જવું પછી કોને પરબારા વિયા જાવ હોત તો ન મૂકવા આવવા પડે. હા એ ભલે તેમ મૂકી દઉં. હા ડાયરેક્ટ ના લે કે પરભાર હોય જવું ખબર. તો બધું જવા દેવાય હા યાર તો ઘસ કે દી આવે હા એટલે લાવવા પડે હા વગેરે તો આવડે ભાગ્યા. હા એમ અરવિંદ પટેલ એ બધા વી જશે. હવે આવડે નહીં કે મોવા સુધી મૂકવા જવાના છે તો કે હવે આપણે મૂકી આવી મોવા જઈ. અહીં ગાડી હે કે તૈયાર કરી લીધી છે એટલા માટે કેમ કે ઈવડે ગાડી હે કે ના ઉમળિયા વધારે પીડી છે નાલી ઈવડે બોડી વીએ છે આપણે મોવા સુધી જવાનું છે તો હવે જઈ. તો ફાઇનલ ફેમિલી અત્યારે આપણે કે ભાઈ મોવા જઈને વીએ છે અમારા રાશુબેન એને હે કે ભાઈ મોવા સુધી મૂકવા જવાના હતા તો મોવા મૂકીને અત્યારે પાછા ઘેરે વીએ છે ને અત્યારે વાગી રહ્યા છે ત્રણ. આપણે ભાઈ કરીએ છીએ નાસ્તો. જો હા કે ભાઈ આપણે સુરતની ફેમસ નાન ખટાશ જો મારા બા અમે ગમે સુરત જાય એટલે નાન ખટાશ તો લાવે ને લાવે જ એ જાય કે નાન ખટાશ લે છે ને આપણે ખાવાનું કરીએ છીએ મુહૂર્ત. જુઓ હવે કે ખાવાવાળા આપણે એક જ છે. હવે મમ્મી મારા દીકરો છે બીજું કોઈ તો હે નહીં. મારા પપ્પા છે પણ એ ઓછું ખાય 2 દિવસમાં એને પણ જવાનું થશે ડુંગળીમાં તો અમે મારા દીકરો વધશું એટલે આ બધું કે ભાઈ આપણે જ ખાલી કરવાનું હે. તો ફેમિલી હવે આજના બ્લોગને અહીંયા કરીએ અને આશા રાખી તમને અમારો મજેદાર બ્લોગ ગમ્યો છે. ગમે ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે. પેલો હોય ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા.